સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ। એક તરફ ગરમીની શરૂઆત અને ગરમીની શરૂઆતમાં જ રાજ્યમાં રોડના કામની પોલ ખુલી ગઈ છે। વલસાડમાં 34 ડિગ્રી તાપમાનમાં રોડ પરનો ડામર પીગળી ગયો છે। ઉનાળાની શરૂઆતમાં જ રસ્તા પરનો ડામર પીગળી જતા લોકોમાં રોષ વ્યાપ્યો છે। અંદાજે 1 કિલોમીટર સુધીનો રસ્તો તંત્રની બેદરકારીને કારણે પીગળી ગયો છે। અનેક વખત રજૂઆતો કરવામાં આવી અને રસ્તો બન્યો એ પણ 2 મહિનામાં પીગળી ગયો। ચિપવાડ વિસ્તારમાં રસ્તા પરનું ડામર પીગળતા લોકો પણ અટવાઈ ગયા છે। તો ગરમીની એક તરફ શરૂઆત થઈ છે અને તેની વચ્ચે રાજ્યમાં રોડના કામની પણ હવે પોલ ખુલી ગઈ છે। વલસાડના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। 34 ડિગ્રી તાપમાનમાં રોડ પરનો ડામર પીગળી ગયો છે। એક તરફ ઉનાળાની તો હજી શરૂઆત જ થઈ છે, પરંતુ તેની વચ્ચે રસ્તા પરનો ડામર પીગળી જતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। થાણા બજારમાં જયારે ડામર પેલા ઉખેડ્યું ત્યારે બી મેં કીધું ભાઈ વ્યવસ્થિત બનાવજો, તમે ડામરિયા પથ્થર લાગીને એને વ્યવસ્થિત બનાવજો। નહીં એમ કે એકદમ બરાબર બનાવી દઈશું। અચ્છા, બનાવ્યો તો એવું બનાવ્યું કે અત્યારે જેમ ગરમી પડે તેમ ડામર પીગળીને ઉપર આવે છે। ઉપર આવવાથી વ્હીકલ ચાલવામાં તકલીફ પડે, માણસ ચાલે તેના પગ ચોટી જાય, ગાડીઓ સ્લીપ થાય। એને મારે તો જે કોઈ એનો અધિકારી હોય એને મારે એમ કહેવાનું છે કે ભાઈ તમે આવીને જો, અત્યારે 12 થી 2 ના ગાળામાં આવીને તમે જો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આપણે રોડ કેવું બનાવ્યું છે। કોન્ટ્રાક્ટરને બોલાવીને કોન્ટ્રાક્ટ જેને બનાવ્યો હોય તેને બોલાવો અને એની વ્યવસ્થા કરો તાત્કાલિક। આ થાણા બજાર છે, અહીંયા વેપારીનો ટેમ્પા બી આવે, માણસ બી આવે, ખરીદ કરનાર બી આવે, વેચનાર બી આવે, બધા જ આવે છે, તો એની સોલ્યુશન કરો તાત્કાલિક ધોરણે। ઘણી ફરિયાદ બાદ 2-3 મહિના પહેલા જ આ ડામર રોડ બનાવવામાં આવ્યો હતો। ડામર રોડ બન્યો, થોડો ઘણો ખોદીને એ લોકોએ રોડ બનાવ્યો, ત્યારે અમને એમ લાગતું હતું કે ભાઈ આ રોડ સારો બન્યો છે। પણ હાલને તબક્કે ગરમીને લીધે આ રોડ એટલો બધો ઉપર આવી ગયો છે ને, કોઈ વ્હીકલ જાય ને હાલને તબક્કે તો નાના સ્કૂટરવાળા સ્લીપ બી થઈ જાય, પડી બી જાય, એટલો બધો આ રોડ ગરમીને લીધે બધો ઉપર આવી ગયો છે। હવે મેં કાઉન્સિલરોને બી જાણ કરી છે કે ભાઈ આ તમે કંઈ આનો રસ્તો કરો। વચ્ચે એના પર એ લોકોએ ડસ્ટ નાખી દીધેલું, ત્યારે બી આવી રીતે રોડ આખો ગરમીથી એ થઈ ગયેલો। તો હવે અત્યારે તો એટલો બધો આ ખરાબ છે આ ગરમીને લીધે કે આમાં મોટા વેહિકલ બી સ્લીપ થવાની શક્યતા છે, સ્કૂટરવાળો બી પડી જઈ શકે છે, નુકસાન થવાની કે એક્સિડન્ટ થવાની પૂરેપૂરો ભય છે। આ તરફ નવસારીમાં પણ ગરમીનો પારો વધતા રોડ પરનું ડામર પીગળી ગયું છે। રોડનું ડામર પીગળતા બાઇક ચાલકોને સ્લીપ થવાનો પણ ભય છે। નવસારી ટાઉન પોલીસ ચોકીથી ટાટા સ્કૂલ સુધી ડામર પીગળી ગયું છે। બપોરના સમયે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે। આ દ્રશ્યો નવસારીના છે કે જ્યાં એક તરફ હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે, પરંતુ તેની વચ્ચે રસ્તા પરનું ડામર પીગળી ગયું છે। અને આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર છે। રાકેશ, હજુ તો ઉનાળાની શરૂઆત, પરંતુ શરૂઆતમાં જ નવસારીમાં રસ્તા પરનું ડામર પીગળી ગયું છે, લોકોમાં પણ રોષ છે, શું વધુ જાણકારી? વાત કરવામાં આવે તો ગરમીનો પારો એટલો વધ્યો કે 40 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે ગુજરાતમાં જે કંઈક વાતાવરણમાં બદલાશે અને ગરમી વધી શકે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં હતી, જેને પગલે નવસારી જિલ્લામાં 40 ડિગ્રી સેલ્સિયસ પારો ચડ્યો છે, જેને લઈને અનેક લોકોએ ઠંડા પીણાનો સહારો લીધો છે, તો કેટલાક લોકોએ છતનો સહારો લીધો છે। પરંતુ એ અહીં એક ભ્રષ્ટાચારની ગંદકી આવે એવી શક્યતા કહી શકાય, કારણ કે આટલી ગરમીમાં જે કે ડામર પીગળવાનો જે સિલસિલો છે એ અમુક વિસ્તારમાં જ પીગળ્યો છે, જેને લઈને અમુક વિસ્તારના રોડમાં જે કંઈક ભ્રષ્ટાચાર થયો હોય કે ગુણવત્તા ન જળવાઈ હોય એવી શક્યતાઓ પણ કહેવામાં આવી છે। ખાસ કરીને જે કંઈક ટાઉન પોલીસ સ્ટેશનથી લઈને ટાટા બોય સુધીનો જે માર્ગ છે એ પૂરેપૂરો ડામરથી પીગળી ગયો છે, જેને લઈને રાહદારીઓ અને જે કંઈક વાહન ચાલકો છે, વાહન ચાલકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। જી બિલકુલ, આભાર રાકેશ તમામ જાણકારી માટે। તો આ બે અલગ અલગ દ્રશ્યો કે જ્યાં વલસાડ અને નવસારીમાં એક તરફ ગરમીની શરૂઆત અને તેની સાથે જ રોડના રસ્તાની કામગીરીની પોલ ખુલી છે।